બાળકના રૂમનો દરવાજો ખોલીને અંદર જઈને એને સવાલ નથી પૂછી શકતા કે તું આ શું જોવે છે, આ કેમ આમ કરે છે. બાળકો પણ બહુ જ આકરા થઈને રિએક્ટ કરે છે, સીધી જ આત્મહત્યાની વાતો કરવા માંડે છે. ક્યારેક એવું ગાંઠપણ કરી પણ બેસે છે ત્યારે વડીલને જીવનભર માટે એ વાતનો ખટકો એનો વસવસો રહી જાય છે. એવો અજંપ સમાજ થઈ ગયો છે. એવી વખતે જો આપણે આ વડીલોને કંઈક સાંત્વના મળે, આવા પરિવારજનો સાથે કેવી રીતે કામ પાડવું એનું માર્ગદર્શન મળે. તમે હજુ રિસેપ્શનમાં જઈને ચાંદલો આપીને ઘેર ગયા હો ને, એ બે દીકરા દીકરી એ અઠવાડિયામાં છૂટાછેડા માટે અરજી કરે એવું બને છે. કોઈએ કોઈને સહન જ નથી કરવા. પડ્યું પાન નિભાવી લેવું નામની અભિવ્યક્તિ ભાષામાં જ રહી છે હવે. એક પ્રકારની એવી રેસ્ટલેસનેસ છે, હું શું કામ ચલાવી લઉં, હું શું કામ આમ કરું. આ હું એટલો જાગ્યો છે બેઉ પક્ષે કે કોઈ ગોઠવાવા માટે, કારણ કે બે જણે જોડાવવું હોય તો બેઉએ કંઈક છોડવું પડે. મારે તમારી મુઠ્ઠીમાં હાથમાંથી કંઈક લેવું હોય અથવા તમારા હાથમાં કંઈક મૂકવું હોય તો મારે એ મુઠ્ઠી ખોલવી પડે ને તમારે ખોલવી પડે. એ વાત આ છોકરાઓ સમજતા નથી, માનવા તૈયાર નથી. એમને આત્મરતિ એટલી બધી છે, એ લોકોએ કશું એચીવ કર્યા પહેલાં પોતાના વિશે એટલી મોટી મોટી ધારણાઓ બાંધી લીધી છે, એટલે એ લોકો કંઈ સહન જ નથી કરી શકતા એકમેકનું સાનિધ્ય. તો પતિ પત્ની તરીકે જોડાનારા બે પણ જો એકમેકનો સ્વીકાર ન કરતા હોય તો આ તો કોકના ઘરે જઈને એના આખા પરિવારનો સ્વીકાર કરવાનો જ. પરિણામે જે રેસ્ટલેસનેસ છે, એમાં જે દીકરીઓ પરણીને ગઈ છે ને જરા સ્ટબર્ન હોય તો એ જે પછી બાકીના વડીલોને, પરિવારના સાસુને ને સસરાને ને એમને જે રીતે ઇલટ્રીટ કર્યાની ફરિયાદો ઉઠે છે. ચારે બાજુ આ દશા છે. તમાચો મારીને ગાલ લાલ રાખીને બધા હસે એવો સમય છે. એવા સમયે જો જ્ઞાતિ બહુ જ ગંભીરતાપૂર્વક અને પૂરી પ્રામાણિકતાથી, સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી, પરિવારજનો તમારી પાસે બધા નોંધાયેલા છે અને આપણે કશી વધારે એફર્ટ કર્યા વગર જેમ દરેકના જીવનમાંથી નિંદા કરવા માટે વિગતો મેળવી જ શકીએ છીએ, એમ સાચી વાતો ભેગી કરીને જાણીએ અને કોઈના જીવનમાં જો આવો કોઈ ઇસ્યુ હોય તો એને બહુ જ મેથોડિકલી ડીલ કરીને કંઈક સાંત્વનાનું વાતાવરણ સર્જીએ તો બહુ મોટો ફેર પડશે. એની ખૂબ તાતી જરૂર છે અત્યારે સમાજમાં. યસ સર, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન સર આપણે લઈએ. સૌને જય જિનેન્દ્ર. जीवन के सफर में तन्हाई मुझको तो न जिंदा छोड़ेगी, ये प्यार तुम्हें सपना बनकर तड़पाए कभी तो मत रोना. આપણે આ જીવનની મહેફિલમાં અમે બંને આપણે જીવ્યા છીએ. હવે એમાંથી એક જીવન સાથી ચાલી જાય તો બાકીના જીવન સાથીએ કઈ રીતે પોતાનું જીવન વિતાવવું એ માટે તમે બહુ ગંભીર, બહુ ઉર્મિલ પ્રશ્ન છે. બહુ વ્યક્તિગત રીતે જ એનો ઉકેલ શક્ય છે, કારણ કે અંતે જે છે બાકી એની પાસે જીવન છે અને જેની સાથે આનંદવું તું એ નથી. હવે એણે કેવી રીતે સમય પસાર કરવો? તો એમાં સ્મૃતિ એ સૌથી મોટું ભાથું છે. ડાઉન ધ મેમરી લેન તમે જે કંઈ સરસ જીવ્યા છો એને યાદ કરો. જે ગયું છે એ પાછું નથી આવી શકવાનું, એનો સ્વીકાર પણ કરી લો કે કોઈ ચમત્કાર થવાનો નથી. આ જન્મમાં જેટલું લખ્યું હતું સાથે રહેવાનું એટલું રહ્યા છો. આવતા જન્મે આપણે મળીશું જ એવી જાતનું કોઈને ખાતરી આપી શકતું નથી. અને એવું કદાચ કેવી રીતે કહી શકાય કે આપણને ગમે કોઈની સાથે, એમની જ સાથે રહેવાનું, એમને કદાચ નાય ગમવાનું હોય તો એ કદાચ બીજું પણ પસંદ કરે પાત્ર. એટલે આપણી પાસે જેટલું આપણું છે, અત્યારે છે, હમણાં છે, હાથમાં છે, એને આનંદ દેવું. જેટલી આપણની પાસે અનુકૂળતા પરમાત્માએ કરી આપી હતી, હવે એની ગેરહાજરી છે, ગેરહાજરીને અનુભવવી. કેટલાક લોકો પીડાને દબાવી રાખે છે, એક્સપ્રેસ નથી કરતા. એમના ઉપર શારીરિક અને માનસિક અનેક પીડાઓના બીજા હુમલા પછી થાય છે. એના કરતાં વ્યક્ત થવું, સૌથી સરળ રીત વ્યક્ત થવાની રડવું.
ભગવાને બે આંખો અને એમાં આંસુ એ જીવનભર સુકાય નહીં એટલા જથ્થામાં આપ્યા છે. એ એટલા માટે જ આપ્યા છે. એને ખબર હતી કે આ જીવતા જીવતા આની જરૂર પડવાની જ છે. તો ખૂબ પરિવારજનો સાથે, દીકરા દીકરીઓ સાથે, એમના દીકરા દીકરીઓ સાથે આપણા જે વીતી ચાલ્યા ગયા છે એ સ્વજનની વાતો કરવી. ઘણા લોકો ઉલ્લેખ પણ નથી કરતા. એમને એમ થાય છે કે નકામું સાઇડ એટમોસ્ફિયર નથી કરવું. શુભ પ્રસંગો આવે ત્યારે એમની યાદ તાજી થાય જ, તો એ વિશે બોલવું. પરિવારના કોઈ સરસ પ્રસંગો હોય એના પૂજા કે એવા પ્રસંગે એમની તસવીર મૂકવી, એમને પણ પાર્ટી રાખવા. એ હાજર છે એમ જ. હા, મેલોડ્રામા નહીં કે દરેક વખતે તમને લોકો જુએ ને એમને એમ થાય કે અરે આમના પત્ની કે આમના પતિ નથી ને યાર એ આવ્યા છે ને હવે એ પાછું રડશે ને. એટલે લોકો કોઈને કોઈ લાંબુ આજુબાજુ રડ્યા કરે ને એ ગમતું નથી. એટલે આપણા રોદણા રડવા માટેની વાત નથી, પણ જ્યાં નિકટના સ્વજનો છે ત્યાં મુક્તપણે આંખમાં આંસુ આવી જાય તો આંખમાં આંસુ આવવા દઈને સરસ રીતે એમની મીઠી વાતો યાદ કરવી. આમ થયું હોત તો સારું હતું કે હું એમના માટે આમ કરી શક્યો હોત કે કરી શકી હોત. એવું નહીં, થઈ ગયું એ થઈ ગયું. પણ એમને આવો એક સરસ શોખ હતો. દીકરીને કહેવાય કે મમ્મીને ગુલાબી રંગની સાડી જ ગમતી હતી. દીકરાને કહેવાય કે તારા પપ્પા આ કોટમાં બહુ સ્માર્ટ લાગતા હતા. કેટલું બધું છે મીઠું યાદો કરવા માટે. આલ્બમ જે છે ને એમાં રહેલી તસવીરો જ્યારે તમે અત્યારે તમે પોતે પણ તમારા ઘરના પારિવારિક આલ્બમ જુઓ તો હવે એ જે સમૂહ ફોટોગ્રાફ્સ છે એમાં કેટલા બધા નથી આપણી સાથે. કૌટુંબિક પ્રસંગોની તસવીરોનો ખરો આનંદ એ જ છે. દીકરા દીકરીઓના લગ્નોમાં બધાને યાદ કરી કરીને જે કંકોત્રીઓ આપતા હતા એ બધા જ જે આવતા હતા અને એ જે ફોટોગ્રાફ પડતા હતા એને હવે 20-25 વર્ષે તમે આલ્બમને ખોલીને જુઓ ત્યારે તમે જોઈ શકો કે એમાં ઘણા બધા હવે નથી. હવે એમની મીઠી સ્મૃતિ જ છે તમારી પાસે. તો સ્મૃતિને આનંદવી, સ્મૃતિને મમળાવવી. ઘણા લોકો એવો એક પ્રયોગ કરે છે વાગોળવી. વાગોળવી એ પશુ કર્મ છે. પશુને એવી ટેવ હોય પહેલાં અક્રાંતિયું થઈને નહીં મળે એવા ભાવથી ખૂબ બધું પેટમાં નાખી દે અને પછી બેઠું બેઠું નિરાંતે પાછું મોંમાં લાવીને ચાવે. મનુષ્યની એ પ્રકૃતિ નથી. મનુષ્ય તો મમળાવે. મમળાવવું એટલે સ્વાદને યાદ કરીને એના આનંદને ફરી માણવું. તો એ સાનિધ્યને યાદ કરો, પ્રસન્નતાથી એ દિવસોની યાદ તાજી કરો ને એક તો સ્વીકારો જ ને કે દુઃખી થશો તો તમે જ એકલા થશો.